હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આશા કરું તમે બધા મજામાં છો. તો અત્યારે વાગવામાં 10:30 જેવું થઈ ગયું ને ઠકુરાણ અમારા તૈયાર થાય છે, કેમ કે હોસ્પિટલે જવાનું છે, ચેકઅપ કરવા બતાવવા જવાનું છે. રાતના ગયા હતા અમે અને પાછું આજે પણ કીધું, હા, કલાક રોકાઈને આવતા રહ્યા ને આજે અત્યારે પાછા જઈએ. આજ વીક ઓફ છે, શુક્રવારે રજા છે, એટલે હું હાલો ભેગા વિડીયો બનાવી નાખીએ શોર્ટ. મોટા વિડિયો નહોતા આવતા કેમ કે મને શરદી ઉધરો થઈ ગઈ, મારું સ્પીકર ફાટી ગયું હતું. હવે આજથી ઓલો મોટા નહીં, શોર્ટ વિડિયો. આજથી શોર્ટ વિડિયો આવશે. હા, ઠકુરાણીનું સ્પીકર ફાટી ગયું હતું એટલે શોર્ટમાં વોઇસ રાખવાની હોય એટલે એ નહોતી નખાતી, એટલે 2-3 દીથી હમણાં શોર્ટે નાખ્યો નહોતો. હાલો, હું બાકી છે, જલ્દી કરો, જલ્દી કરો. હાલો બસ. તને તૈયાર થવાનું હોય ને મારે એમ કહેવાનું 3 કલાક પહેલા કહેવું પડે કે હાલો તૈયાર થવું, આજે આવવું છે. હા, 5 જ મિનિટ. કાંઈ 5 મિનિટ ક્યારની વાત છે, કયું ન કહું. તમારે હું આ દાંતિયો આમ માર્યો, ના દાંતિયો આમ માર્યો, નાલો નીકળો જલ્દી. તો એમ જ હોય ને, ત્યાં કંઈ લગ્નમાં નથી જવું. લગ્નમાં જવું છે? લગ્નની વાત નથી. શિયાળો તો મોઢું ભૂગરું થઈ જાય, પાછા આડે જોડે છે એટલે. તો હાલો અત્યારે નીકળીએ ધીમા પગે દવાખાના તરફ. તો હોસ્પિટલેથી પાછા ઘરે આવી ગયા. અહીંયા ઠકુરાઈનું ચેકઅપ થઈ ગયું છે, બધું નોર્મલ છે, કંઈ વાંધો નથી. અને ઠકુરાઈ અટાણા ત્રોપામાંથી મલાઈ ખાઈ છે. રસ્તામાં ત્રોપો પીવડાવ્યો હતો તો હવે મલાઈ ખાવી પડે, એમાં તો હાલે નહીં. 12:30 થઈ ગયા છે. તો હવે મલાઈ ખાઈને ભૂજો હાલતી નહીં થાય. આમ જમવાનું બનાવીને કે ખાઈ માર્યો હમણાં મલાઈ ખાઈને ભૂઈ જાવ વારી થાય. શાક બનાવ્યા સેવ ટમેટાનું શાક ને બાજરાનો રોટલો. હા, બનાવીને જેઠાલાલ ચંપકલાલ ગળા ફ્રોમ ગળા ઇલેક્ટ્રોનિક. ઓલું મેમે કેવું બહુ વાયરલ થાય, જેઠાલાલ ચંપકલાલ ગળા ઇલેક્ટ્રોનિક્સ. તો અત્યારે વાગી ગયા છે 4:30. અમે દવાખાનેથી આવી ગયા હતા 12:30 1 વાગે. આવીને ખાધું, ખાઈને પછી સૂઈ ગઈ હતી. પછી ઉઠીને ચા પાણી પીધા. ચા પાણી પીને ટાણે હું દવાઈ જોઉં કેટલી મને આપી. તો એક આ પેકેટ, એક આ ને એક આ, એટલી જેટલી મને દવા દઈ દીધી છે ને એ બધી ટાણે હું તો મૂકી દઉં. વરોદીનો કોર્સ કરો દઈ દીધો કામ છે? ના, આ ખાલી મહિના દીની દવા છે એટલી. આ બધી ખાલી મહિના દીની દવા છે. કેલ્શિયમ ને વિટામિન ને વિટામિન ને કેલ્શિયમ ને ઝીંક ને આયરન ને એ બધી છે. ઝીંકા છોકરાઓને દવા આપી દીધી. હવે હે ને મારા કામ પડ્યું છે ઘણું, કેમ કે સવારે અડધું કામ કર્યું હતું, અડધું નહોતું કર્યું. વહી જતા સીધા દવાખાને. એ તો સારું નહીં, ટ્રાફિક નહોતી એટલે વહેલા આવતા રહીએ, નકર 3-4 અમારે ન્યા વાગી જત. તો હું મારું કામ કરું. પોતે દેવા અમારે ગયા હતા તો એ દાઢી બાઢી કરાવીને આવતા રહ્યા છે. સેવ કરીને ક્લીન સેવ, ક્લીન નહીં એટલે 2 નંબર માર્યું હોય. ક્લીન નો કહેવાય, આને બકા વાળ કપોવાના બાકી છે. આ તો ખાલી અત્યારે હવે દાઢી કરીને આવતો રહ્યો હું. અને કમેટું એલી કેટલી કમેટું, હવે કંઈક જવાબ દે, કંઈક જવાબ દે. મને કમેટું મેં વેચી નથી, કાવ કહો જવાબ દે. હાલ થઈ ગયા વિડીયો નહીં, તું કમેટું નથી વાંચતી. અહીંયા મને ઘરનું કામ કરલો ને વિડીયો બનાવલો ને તો મારે હાંજ પડી જઈશ. હજી મારે કેટલું કામ છે, જો હાવણી કાઢવી, પોતા કરવા, ઠામ કરવા, કપડાં બધા વારીને મૂકવા છે, સનાજ બાથરૂમ ધોવા છે, રસોડું સાફ કરવું છે, એ બધું કામ કરી લઈ. મારા કપડાં બધા જે મારા અમુક છે એ ફિટિંગ કરાવવાના છે એ દેવા જાય. અને આવીને પછી રાંધી તો હાઈ જામલમ થઈ જાય. હાઈ પાછું રાંધી ખાઈને પછી પાછા ઠામ કરીને ઘડીકમાં બેહવા જાઉં, બેહીને પછી પાછી આવી અને પછી આપણે પથારી કરીશું તો હાઈ પડી ગઈ. લ્યો, વાહ, ધન્ય હો દેવી. आप निकलिए, सीधा निकलिए, आप सीधा टीवी में आइए, वहाँ से प्रवचन दीजिए. એટલું તો હા સડી ગયો કે શું છે? હા પણ કોઈ તારે એમ ન થાય કે હાલ રજા છે થોડુંક તો બિસાડીને કરવા લાગો. સવારથી હાય સુધી તૂટતી હોય પણ નહીં, દયા નહીં, દયા નથી તારી ઉપર. દયા બેન, એક તમારી ઉંમર થઈ જેઠાલાલ ચંપકલાલ ગળા ફ્રોમ દયા ઇલેક્ટ્રોનિક. પાણી તો થયો, શ્વાસ ચડી ગયો, બોલ લીધું તું મેં. હા, કેટલા ઘણા સમય આતુર સાથે અમે રાહ જોઈ રહ્યા હતા એ પ્રાણીની. એ હમણાં આવે થોડી વારમાં, પછી તમને મળાવીને. હા, ડાયનાસોરની ગણી એ પણ લુપ્ત થઈ ગયું હતું. હમણાં જોવા મળશે થોડીક વારમાં. આજ નહીં પણ કાલે પાટીએ જાઉં.
થોડી ઘણી વસ્તુ લઈ લઈએ બરોબર. બરાબર. હમણાં શોપિંગ જ કરવાની છે આપણે બેઠા બેઠા ને. પૈસાનો ધોવાડો જ કરવાનો છે તારે. ક્લીન શેવ કર્યા પછી હવે વાળ કપાવવાના બાકી છે, પણ હવે હું જોઉં છું કપવું કે ના કપવું. અને બીજું હું બાકી હતું લે આપણે લે હા બીજું કઈ બાકી? ફેશિયલ કિટ લઈને હું તમને ઘરે ફેશિયલ કરી દઈ. બરાબર. બરોબર. અને વાળમાં હું તમારો જો સુધારો કરી, વાળમાં સુધારો આવે તો નથી કપાવવા, બાકી છે ને કપવી નહીં જો, કેમ કે આ ટોપી પહેરો તો એમ થાય કડિયા કામે ગયા હોય. બરોબર. એ મારા ભાઈ મને ગમે છે ટોપી પહેરવી, તને એમાં ન ખબર પડે, તો હજી બાળક કેવા. ગલા સોલ તૂટી ગલા તો એવી રીતે મારું મોઢું તૂટી ગયું. નિશાદ નીકળી જાય છે પાણી દાઢીમાંથી. અહીંયા બે ફેવિક્વિક મારવી જોઈએ. આજ મારે તો સોટાડી દઉં. અમારે ઘરે કામ કરો, દવા ઠેલી મૂકી દો, હું હે ને આ બધું જોડે ઝાટકી બાટકી હાવણી બાવણી કાઢી નાખું. બરોબર. પછી મારે કામ જોજો 4:30 વાગે અને આ તમારા કાગળિયા મૂકી દો. તો હમણાં થોડી વાર પછી કમેન્ટ વાંચવાનું ચાલુ કરું, બધાને જવાબ દેવાનું ચાલુ કરું, કેમ કે હા શોર્ટમાં આપણે વિડીયો મૂક્યો હોય એટલે કમેન્ટો કરે એનો જવાબ તો આપી જ દીધો હોય, પણ અમુક ક્યારેક ટાઈમ ન મળ્યો એટલે કમેન્ટો તો જોઈ જ લીધી હોય પણ જવાબ દેવો ન દીધો હોય. તો આજે હું જોઉં છું આ રાતના હે ને તમને કમેન્ટો કરો એ બધો એનો જવાબ આપું છું. એ છોટો 2 નંબર पे टेबल पे कपड़ा मार ભાગ જાય હશે. હું છોટું જીવ જાલ છું. અમાર ઠાકુર હવે પોતા કરવાનું વર્ગી ગયા હટાણે, અને અમારા મહેમાન આવી ગયા છે અહીંયા. ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. રાધા ટાઈમ પછી અમે તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વિલુપ્ત થતા આવી ગયા. વિલુપ્ત થતું પ્રાણી આ અત્યારે ધરતી પર પાછું પ્રગટ થયું. હાલો તમે કંઈક બે શબ્દ બોલવા માંગશો? ઇજ્જતના ભાજીપાલા કરી નાખ્યા મીરાને. અને તમે હે ને હવે હું તમને થોડું કામ શીખવું, છાશ ને દૂધ ને લેવાનું. એવું કરવાનું નથી, એવું કરવાનું નથી. તો કામ હું જાઉં તો તું જ જા ને, બીજું કોણ છે? થોડાક દિવસે એવા કામ કર લે થોડુંક. મીરા થોડાક દિવસે કામ ન કરવું, એટલા દી તો ધ્યાન રાખવું. હવે થોડાક દી પછી અમારે આ કામ છે ઈ આ કરતા દેખાય તમને. થોડાક દી પછી બસ ઈ આ જ કામ કરવાનું, હાવડી પોતા કપડા ધોવાના. થોડાક દી પછી મારા પાછા બુરા લાવવાના છે. ઈ પાસે 6 મહિના વાર સુધી 6 મહિના તમારે કામ કરવાનું છે. પણ એના કરતા થોડોક ટાઈમ જ રહી જાય બસ જમવા લઈ જશે. હા બાપા તારે કામ ન કરવું પડે. તો મમ્મી પપ્પા આવી છે ને એટલે વાંધો નહીં આવે. પહેલા તો એને તને જે મારો જુગાડ કરી લીધો બરોબર. એની સુવિધામાં છે ઈ. હું મારી સુવિધા ફૂલ સુવિધામાં હું. ઈ સેના બાકી શું કરશે ખબર? બહારથી ખાઈ પી લે હે, ઠામ કરવા એવું થાય ને, બહાર ખાઈ નહીં છે ઠામ ન કરવા બરાબર. લુગડા ભેગા કરશે, લુગડા ભેગા કરશે એનો ઈ જુગાડ કરવા તું નીકે તું આયા મન નો છે. ઘરનું કામ એ કરે બધું કરે. હાલો હું બહાર જઈને દુકાને થોડોક સામાન લઈ આવું. આ તો બેન એવરી છે ફાંકા મારે રાખશે. પેલા ઓકે બેક સામે બોલો.